हेलो फ्रेंड्स, आई डॉक्टर मितेश जे पटेल, असिस्टન્ટ प्रोफेसर इन मैथमेटिक्स। आप सर्वेनु तमारी पोतानी ज यूट्यूब चैनल मितेश मैथ्स में स्वागत करूँ छूँ। डिप्लोमा थी डिग्री एंजीनियरिंग में एडमिशन लेवा माटे जे मेन इम्पोर्टन्स एक्जाम है डीडी सेट, एम 25 क्वेश्चंस जे मैथमेटिक्सना है ये आपणे अहींया कवर करवाना छीए। आजना आ विडियो में जो सैम्पल पेपर आप्युं छे एने सॉल्व करीशुं अने एना रिलेटेड केवा केवा एक्जाम्पल्स पूछाई शके ते आपणे जोवाना छे। तो शुरू करिए एक्जाम्पल नंबर 1। इफ आज डिटर्मिनન્ટ आपेलो छे एनी वेल्यू छे 86, देन x इक्वल्स टू ब्लेंक। तो हवे जो डिटर्मिनન્ટ नी जुदी जुदी प्रॉपर्टीज आपणे थोड़ी घणी याद राखवानी रहेशे। तो डिटर्मिनન્ટ आपणी जोड़े जो 2/2 नो होय, अहींया 2 क्रॉस 2 એટલે કે 2 3 1 7 હોય તો આનો આન્સર આપણે કેવી રીતે મેળવીશું? તો આ ડાયાગોનલનો ગુણાકાર કરીશું એટલે અહીંયા 14 થશે, 14 - 3 કરીશું એટલે આન્સર આવશે આપણને 11 મળી જશે। પરંતુ જો 3 क्रॉस 3 ડિટર્મિનન્ટ હોય તો એના માટે આપણે પહેલા x ના જોડે શું કરીશું? આ રો અને કોલમને રિમૂવ કરીશું। તો જે બાકી વધ્યું 1 4 0 6, પછી બીજા એલિમેન્ટ્સ જોડે ઓલવેઝ માઇનસ સાઇન રાખીશું। તો અહીંયા માઇનસ હોય તો પ્લસ થઈ જશે, પ્લસ છે તો માઇનસ થઈ જશે। તો હવે આ રો અને આ કોલમને આપણે ડિલીટ કરી દઈએ તો -2 4 4 6 થશે અને પછી અહીંયા 1 ના જોડે શું થશે? તો આ રો અને આ કોલમ ડિલીટ કરો તો -2 1 4 0 અને એ આન્સર તમને આપેલો છે કેટલો? 86 આપેલો છે। તો હવે અહીંયા જુઓ, ચલો तो x नी जोड़े आ बन्नेनो मल्टीप्लिकेशन करीशुं तो 6 - 0 एटले 6 थशे। -3 जोड़े आ बन्नेनुं मल्टीप्लिकेशन करशो तो -12, पछी आ बन्नेना मल्टीप्लिकेशन आगळ साइन माइनस आवे एटले -16 थशे। पछी 1 ना जोड़े आ 0 थशे अने अहींया -4 थशे इक्वल्स टू 86। जो हूँ तमने अहींया स्टेप बाय स्टेप समझावुं छुं એટલે આપણે સ્લોલી જઈએ છીએ। બાકી તમારે તો કેલ્ક્યુલેશનમાં આ સ્ટેપ પણ લખવાનું નથી। શું કરવાનું? ડાયરેક્ટલી x જોડે તો આ રો કોલમ તો અહીંયા 6 - 0, પછી -3 જોડે આ બંનેનો પ્રોડક્ટ એટલે -12 - 16 પ્લસ 1 જોડે તો આ 0 - 4 ઇક્વલ્સ ટુ 86। તો હવે અહીંયા ફટાફટ 6x હશે, અહીંયા 12 અને 16 એટલે માઇનસ કેટલા થશે? 28 એટલે -28 અને એની જોડે ગુણાકારમાં છે -3 છે એટલે માઇનસ પ્લસ થઈ જશે। તો 8 તરી 24 વધી અહીંયા 2 થશે, 3 દુ 6 ને 2 8 એટલે 84 થશે। અહીંયા -4 બરાબર 86 થશે। તો હવે અહીંયા જુઓ 6x આ 84 - 4 એટલે 80 થશે। 80 ने હું જમણી બાજુ લઈ જાઉં તો 86 - 80 એટલે શું મળશે? 6 મળશે। તો x ઇક્વલ્સ ટુ 1 એટલે તમારો આન્સર આવી જશે બી, x ઇક્વલ્સ ટુ 1 મળી જશે। હવે જો કદાચ તમને આ તો ડિટર્મિનન્ટનો એક કેસ થઈ ગયો, માની લો કે અહીંયા તમારી પાસે એવો કોઈ ડિટર્મિનન્ટ આપી દે હતો કે ભાઈ હવે આની કિંમત શોધો 0 7 9 0 4 8 0 6 9। भाई वॉट इज द वैल्यू ऑफ दिस डिटर्मिनન્ટ? तो हमेशा याद रखवानुं कि कोईपण डिटर्मिनન્ટની કોલમ કે રો આખી 0 હોય તો એ डिटर्मिनન્ટની વેલ્યુ થઈ જશે ઓલવેઝ 0। એટલે કે કદાચ 0 0 0 9 6 8 4 100 200 આવું કંઈક ડિફિકલ્ટ તમને પણ બનાવીને આપે તો પણ એની વેલ્યુ થઈ જશે 0। હવે કદાચ એવું બને કોઈ ડિટર્મિનન્ટ છે 1 2 3 1 2 3 7 9 8 એટલે ડિટર્મિનન્ટની કોઈ પણ બે રો ઇક્વલ હોય કે કોઈ પણ બે કોલમ ઇક્વલ હોય તો પણ એ ડિટર્મિનન્ટની વેલ્યુ થઈ જશે 0। હવે કદાચ એવું બને કે 7 8 9 7 8 9 4 6 25 205 તો અહીંયા આ બે ડિટર્મિનન્ટની કોલમ ઇક્વલ છે તો પણ એનો આન્સર થઈ જશે ઓલવેઝ 0। એટલે આ ખાસ ધ્યાન રાખવાનું। આપણે એક ક્વેશ્ચન તો બરાબર સમજી લીધો, પણ એમાં 2 क्रॉस 2 ડિટર્મિનન્ટ કેવી રીતે શોધાય એ પણ સમજ્યા, ડિટર્મિનન્ટની વેલ્યુ 0 ક્યારે થઈ જાય એ પણ આપણે સમજી લીધું છે। તો હવે આગળ વધીએ।
if order of A is 4 cross 3 and order of B is 3 cross 5, order of ABC is 4 cross 2, then order of C is blank. આપણે આપ્યું છે. હવે એક યાદ કરી દઈએ કે કોઈ પણ મેટ્રિક્સ તમારી જોડે છે અહીંયા 2 3 4 8 6 9 અને અહીંયા બીજો કોઈ મેટ્રિક્સ છે 1 2 3 6 8 9. તો આ બંને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન ક્યારે થશે અને કેવી રીતે થશે એ બરાબર સમજી લઈએ. તો આ મેટ્રિક્સનો ઓર્ડર છે 2 રોઝ છે 3 કોલમ એટલે 2 ક્રોસ 3, અહીંયા 3 રોઝ છે અને 2 કોલમ્સ છે એટલે 3 ક્રોસ 2. હવે તમારે પહેલું ચેક કરવાનું કે અહીંયા આની જે નંબર ઓફ કોલમ્સ છે અને બીજાની જે નંબર ઓફ રોઝ છે આ જો ઇક્વલ થાય તો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પોસિબલ થશે. તો એ કેવી રીતે શોધવાનું આપણે? તો હવે જે બાકી વધ્યો જે આ ઇક્વલ થઈ ગયું છે એટલે આપણે એક સિમ્પલી વિચારવાનું કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ઇઝ અ વન ટાઈપ ઓફ વેલ્ડિંગ. તમે કોઈને વેલ્ડિંગ કરવું હોય તો આ જે એનો સરફેસ છે કે એની જે રાઉન્ડ છે આ બંને ઇક્વલ થવા જોઈએ. એ ઇક્વલ થઈ જાય તો હવે તમારું મેટ્રિક્સ શું થશે? આની જે રો અને બીજાની જે કોલમ છે એ એટલે 2 ક્રોસ 2 તમારો આન્સર આવશે. તો 2 ક્રોસ 2 આન્સર શોધવા માટે તમારે ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય કરો એટલે પહેલો એલિમેન્ટ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ બીજો એલિમેન્ટ, એ જ પ્રમાણે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ સેકન્ડ રો સેકન્ડ કોલમ એટલે 4 એલિમેન્ટ્સ તમને મળી જશે. પરંતુ અહીંયા ઓર્ડર ઓફ એ એટલે એનો ઓર્ડર આપણે આ રીતે લખી દેવાનું 4 ક્રોસ 3. જો સરસ. બીનો ઓર્ડર 3 ક્રોસ 5 તો 3 ક્રોસ 5 લખી દેવાનો. ઓર્ડર ઓફ એબીસી એટલે અહીંયા એબીસીનો જે પ્રોડક્ટ આપ્યો છે એનો ઓર્ડર છે 4 ક્રોસ 2. દેન વોટ ઇઝ ઓર્ડર ઓફ સી? સીનો ઓર્ડર શું હોઈ શકે? તો જો હવે જ્યારે તમે એબીનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે આ બે ઇક્વલ છે, ફર્સ્ટની કોલમ સેકન્ડની રો, તો એબીનો ઓર્ડર કેટલો થશે તમારી જોડે? 4 ક્રોસ 5. આપણે સીનો ઓર્ડર શોધવાનો છે. એબીસીનો ઓર્ડર છે 4 ક્રોસ 2. તો હવે સમજો આ 5 છે. હવે એબી નો સી જોડે પ્રોડક્ટ ક્યારે થાય? કે જ્યારે અહીંયા જે કોલમ છે એ અહીંયા રો હોવી જોઈએ. બરાબર છે? એટલે જો આ બંને ઇક્વલ થઈ ગયું, હા, તો હવે તમારા મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. અને એનો ઓર્ડર કેટલો થવો જોઈએ? 4 ક્રોસ એટલે આ 4 તો છે, આ 2 છે એટલે એનો મતલબ અહીંયા શું થવો જોઈએ? 2. તો આ શું થઈ જાય? 4 ક્રોસ 2 તમારા એબીસી નો ઓર્ડર. એટલે ફાઇનલ આન્સર ઓર્ડર ઓફ સી ઇઝ વોટ? 5 cross 2. that is D is the correct answer. જો તમને એમ આ ક્વેશ્ચન લખ્યો અને હું ટીક નથી કરી દેતો, એ કેમ આવે છે એ તમને બરાબર ડિટેલમાં સમજાવું છું. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે એબીસી આનું પ્રોડક્ટ તમારે કરવાનું છે તો એનો જે ઓર્ડર છે એ કેટલો મળશે ચેક કરતા રહેવાનું છે. ફોર અ સ્ક્વેર મેટ્રિક્સ એ ઇન્વર્સ તમને આપેલો છે adjoint of A, then what is the determinant of A? તો હવે જો બરાબર સમજી લઈએ, આપણે કોઈ પણ મેટ્રિક્સનો ઇન્વર્સ શોધીએ છીએ તો કેવી રીતે શોધીએ છીએ? તો A ઇન્વર્સની ફોર્મ્યુલા છે 1 determinant into adjoint of A. હવે હું તમને એમ કહું કે ભાઈ A ઇન્વર્સ અને adjoint of A બરાબર ઇક્વલ છે તો આ ડિટર્મિનન્ટ શું હશે? તો તમે આ ભાઈ બંનેને ઇક્વલ બનાવવા છે તો ડિટર્મિનન્ટને 1 જ બનવું પડે. કે જો આ 2 બને તો એડજોઇન્ટ બાય 2 થઈ જાય, આ ડિટર્મિનન્ટ 3 બને તો એડજોઇન્ટ બાય 3 થઈ જાય. એટલે એ ઇન્વર્સ અને એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ હોય તો ડિટર્મિનન્ટની વેલ્યુ તમને શું મળી જશે? 1 મળી જશે. હવે કદાચ એવું કે એ 2 times એ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ એડજોઇન્ટ ઓફ એ, સો વોટ ઇઝ ડિટર્મિનન્ટ? તો હવે જો એ ઇન્વર્સ બરાબર શું થઈ જાય? 1/2 એડજોઇન્ટ એટલે એનો મતલબ ડિટર્મિનન્ટ 2 થઈ જાય. અહીંયા 3 એ ઇન્વર્સ કીધું હોય તો 1/3 થઈ જાય એટલે એનો 3 થઈ જાય. તમને એવું કે એ ઇન્વર્સ બરાબર માઇનસ ઓફ એડજોઇન્ટ ઓફ એ, તો માઇનસ મતલબ 1/-1, તો ડિટર્મિનન્ટની વેલ્યુ કેટલી હશે? -1. એટલે જો આપણે 3 ક્વેશ્ચન્સ બરાબર સમજ્યા છે, એને રિલેટેડ એની કઈ પ્રોપર્ટી છે એ પણ આપણે સાથે સાથે જોતા જઈએ છીએ. નંબર 4 જોઈએ. if A equals to 4 6 2 1 and B equals to 1 - 3 - 1 2, then A plus B whole inverse. એટલે તમારે પહેલા મેટ્રિક્સ A plus B શોધવાનો છે,
પછી એનો ઇન્વર્સ કરવાનો છે. સો નાવ વોટ ઇઝ a પ્લસ બી? તો એકદમ સિમ્પલી આપણે પહેલા ફટાફટ 4 + 1 that is 5, 6 - 3 that is 3, 2 - 1 that is 1 and 1 + 2 that is 3. સો હવે કોઈ પણ a પ્લસ બી નો ઇન્વર્સ શોધવો હોય તમારે તો 1 ડિટર્મિનન્ટ ઓફ a પ્લસ બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a પ્લસ બી કરવું પડે. એટલે આ હું તમને બેઝિક રિક્વાયરમેન્ટ કહી દઉં છું. તમારે આવું બધું લખવાનું નથી, તમારે ડાયરેક્ટલી અહીંયા તો અહીંયા a પ્લસ બી હોલ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ 1 ડિટર્મિનન્ટ. તો ડિટર્મિનન્ટ કેટલો થશે? 5 × 3 તો 15 - 3 કરો એટલે 12 થઈ જશે. ક્લિયર? તો હવે એડજોઇન્ટ તમારે લેવાનો છે. તો અહીંયા 2 × 2 મેટ્રિક્સનો એડજોઇન્ટ આપણે કેવી રીતે શોધતા? પ્રિન્સિપલ ડાયાગોનલની વેલ્યુઝ ચેન્જ કરી દેવાની છે. તો અહીંયા 3, 5 અને આ જે સિમ્પલ ડાયાગોનલ છે અધર ધેન પ્રિન્સિપલ ડાયાગોનલ એની સાઇન ચેન્જ કરવાની છે. that is this is -1 and -3. so 3 - 3 - 1 5 and 1/12. so answer is a. તો a પ્લસ બી હોલ ઇન્વર્સ થઈ ગયું. હવે કદાચ આ તો બરાબર ક્વેશ્ચન આપ્યો છે તમને, બાકી તમને એવું પૂછ્યું હોય કે ભાઈ સર મને તો એ બી નો ઇન્વર્સ પૂછ્યું છે અને એના જવાબમાં કદાચ તમને એવું આપીએ કે a ઇન્વર્સ બી ઇન્વર્સ આપેલું હોય, બી ઇન્વર્સ a ઇન્વર્સ આપેલું હોય, અહીંયા કોઈક જવાબ એ બી છે, કોઈક જવાબ બી એ છે, આવું કંઈક 4 ઓપ્શન્સ આપેલા છે. તો હવે તમારે અહીંયા યાદ રાખવાનું કે જ્યારે બેનું મલ્ટિપ્લિકેશન કરવામાં આવે તો એ બી નો હોલ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ થાય. તો યાદ રાખવાનું કે મેટ્રિક્સમાં કમ્યુટેટિવિટી પ્રોપર્ટી સેટિસ્ફાઈડ નથી થતી. એટલે કોઈ એક મેટ્રિક્સ એ બી નો ગુણાકાર અને બી એ કરો, પહેલા બી લો ને એ લો, તો આ જરૂરી નથી કે કાયમ ઇક્વલ આવે. તો એનો મતલબ એ બી હોલ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ બી ઇન્વર્સ a ઇન્વર્સ જવાબ સાચો, a ઇન્વર્સ બી ઇન્વર્સ જવાબ તમારો થઈ જશે ખોટો. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. એ બી માટે a પ્લસ બી ઇન્વર્સ, એ બી ઇન્વર્સ પૂછાય તો પણ આપણને આવડે છે. હવે પીરિયડ ઓફ sin x/3 + tan x/4 ઇઝ. તો પહેલામાં પહેલો તો ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ ધ પીરિયડ ઓફ ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ. તો અહીંયા હું તમને બરાબર સમજાવી દઉં કે ભાઈ આપણી જોડે જે સાઇન ફંક્શન છે એ સાઇન ફંક્શનનો તમે ગ્રાફ ડ્રો કરો તો તમને આ રીતનો ગ્રાફ મળતો જશે. આ બાજુ પણ આમ મળતો જશે. એટલે જો અહીંયાથી 0 છે, અહીંયા જે બદલાય છે અહીંયા બદલાય છે, આ તમારી જોડે અહીંયા થઈ જશે 2π, આ છે π, અહીંયા થશે તમારી જોડે π/2, આ છે તમારી પાસે 3π/2. તો જો આ બધું જ હું તમને ક્લિયર કરાવી દઉં તો જો આ જે વસ્તુ છે અહીંયાથી અહીંયા સુધીનું એના એ હવે ફરીથી રિપીટ થાય છે, એના એ હવે ફરીથી રિપીટ થાય છે. તો પીરિયડનો મતલબ શું કે કેટલો ઇન્ટરવલ રિપીટ થાય છે? તો 0 થી 2π. એટલે સાઇનનો પીરિયડ તમારી જોડે સિમ્પલી વિચારો તો સાઇનનો પીરિયડ છે 2π. હવે જો તમે કોસ ફંક્શન ડ્રો કરો તો એ કોસ અહીંયાથી આ તમારી જોડે થશે આમ. ક્લિયર? તો એ કોસનો પણ પીરિયડ થાય છે 2π. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારી જોડે. સાઇનનો પીરિયડ 2π છે, કોસનો પીરિયડ પણ 2π છે. હવે જો હું એમ કરું કે ભાઈ સાઇન 2x લઈ લઉં કે સાઇન 3x લઈ લઉં તો વોટ ઇઝ ધ પીરિયડ ઓફ સાઇન 3x? તો જ્યારે તમે x ને 3 વડે મલ્ટીપ્લાય કરશો એટલે આ ઇન્ટરવલ આમ નાનો નાનો થતો જશે. તો હવે તો યાદ શું રાખવાનું? સાઇનનો પીરિયડ 2π છે. તો જો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ અહીંયા એક મલ્ટીપ્લાય થયેલું હોય તો અહીંયા ડિવાઈડ થઈ જશે. એટલે સાઇન 3x નો પીરિયડ શું થશે? 2π/3. સાઇન 4x નો પીરિયડ શું થઈ જશે? 2π/4. એટલે હવે ઉલટું કે અહીંયા જો ડિવાઈડ થયેલું હોય તો સાઇન x/3 હોય તો 2π/1/3 થાય. એટલે 1/3 એટલે પાછો 3 ઉપર આવી જશે. તો ક્લિયર થાય છે? તો સાઇન x/3 નો પીરિયડ શું થશે? 2π/1/3 યાની કે તમારી જોડે થશે 6π. હવે તમે tan માટે વિચારો તો tan નો જે ગ્રાફ છે એ તમને કદાચ ખ્યાલ હોય તો આ ટાઈપનો તમને tan નો ગ્રાફ મળતો જાય છે. એટલે અહીંયા જુઓ તમે આ જ્યારે π/2 લેવામાં આવે એટલે tan π/2 એટલે શું થાય? sin π/2 upon cos π/2. જો sin π/2 1 થશે અને cos π/2 તો 0 છે એટલે 1/0 ઇન્ફિનિટી જાય. એટલે tan π/2 ની વેલ્યુ તમને ક્યાં મળશે? અહીંયા ઉપર 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 ચાલે જ જશે.
એવી જ રીતે ટેન માઇનસ પાઈ બાય ટુની વેલ્યુ એ પણ નીચે 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 ચાલે જ જશે ઇન્ફિનિટ. એટલે હવે અહીંયા બાજુમાં પણ આ ટાઈપનો ગ્રાફ બનશે, બાજુમાં પણ આ ટાઈપનો ગ્રાફ બનશે. એટલે તમે વિચારો કે ક્યારથી રિપીટ થાય છે. એટલે આ માઇનસ પાઈ બાય ટુ હતું, આ પાઈ બાય ટુ, એટલે આ ઇન્ટરવલ કેટલો થયો તો ધીસ માઇનસ ધીસ એટલે પાઈ. એટલે એનો મતલબ ટેન જે છે એનો પીરિયડ કેટલો થયો પાઈ થયો. બરાબર સમજવાનું છે. આવા ક્વેશ્ચન વારે વારે પૂછાતા હોય છે. સાઇનનો પીરિયડ 2π અને પીરિયડ એટલે શું કે જેનો ગ્રાફ ડ્રો કરીએ છીએ આપણે એ ગ્રાફમાં ક્યાં પછી એ કેટલો ઇન્ટરવલ રિપીટ 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 થાય છે ઇટ ઇઝ નોન એઝ અ પીરિયડ. આ ફિઝિક્સમાં બહુ જ કામ લાગે છે. કોસનો પીરિયડ પણ 2π છે, ટેનનો પીરિયડ તમને મળશે પાઈ. તો ફરીથી એના જ વસ્તુ કે ટેનનો પીરિયડ પાઈ છે તો ટેન 3x નો પીરિયડ કેટલો થશે તો પાઈ બાય 3. ટેન 7x નો પીરિયડ પાઈ બાય 7. તો અહીંયા x બાય 4 હોય તો તમારે 4 મલ્ટીપ્લાય થઈ જાય તો 10x બાય 4 નો પીરિયડ શું થશે તમારી જોડે અહીંયા 4π. 10x બાય 3 નો પીરિયડ તમારી જોડે અહીંયા 2π 1/3 એટલે 6π. તો હવે તો ક્વેશ્ચન આ સારા બંનેના એડિશનનો પીરિયડ શું થાય. તો હંમેશા યાદ રાખવાનું કે તમે ધોરણ 10માં ભણેલા કે ભાઈ તમારી જોડે કોઈક એક વેલ્યુ આમ આપણે કદાચ પેલા ઘંટડી વાળો એક્ઝામ્પલ હતું કે એક ઘંટડી છે એ દર 3 મિનિટે વાગે છે, બીજી ઘંટડી છે એ દર 4 મિનિટે વાગે છે. બંને ઘંટડી એક જોડે સ્ટાર્ટ કર્યું તો હવે પછી ક્યારે સાથે વાગશે એટલે એનો મતલબ એ કેટલા ઇન્ટરવલ એટલે વન ટાઈપ ઓફ પીરિયડનો જ ક્વેશ્ચન છે. તો એના માટે તમારે શું લેતા હતા 3 અને 4 નો લસા. તો અહીંયા પણ તમારે એ જ કરવાનું છે. 6π અને 4π નો LCM. સો વોટ ઇઝ LCM ઓફ 6π and 4π? તો તમે સિમ્પલી વિચારો તો આ બંને ક્યાં ભેગા થશે તો 12π. સો LCM of 6π and 4π is 12π. So period of x by 3 sin x by 3 plus 10x by 4 is LCM of 6π 4π. આન્સર ઇઝ 12π. તો તમારો અહીંયા જે આન્સર આવશે એ 12π હશે. તમને જુદા જુદા અહીંયા ઓપ્શન્સ આપેલા છે. ક્લિયર? મેં અહીંયા બાય મિસ્ટેક લખ્યા નથી, એ તમે સમજી લેજો. તો ફરીથી રિપીટ કરી દઉં. આ ક્વેશ્ચન બહુ જ ઇઝી હતો પણ આ ક્વેશ્ચન તમારે બરાબર સમજવાનો છે. સાઇનનો પીરિયડ 2π છે, કોસનો પીરિયડ 2π છે. કંઈ મલ્ટીપ્લાય થયેલું હોય તો એ નીચે ડિવાઈડ થાય. તો અહીંયા શું મલ્ટીપ્લાય થયું છે 1/3. તો નીચે 1/3 આવે એટલે 3 ઉપર જતા રહેશે. એટલે સાઇન x બાય 3 નો પીરિયડ તમને ખબર પડી જવી જોઈએ. હવે આ બધી ગણતરી નથી કરવાની. સાઇન x બાય 3 નો પીરિયડ એટલે 6π. 10 નો પીરિયડ પાઈ યાદ રાખવાનું. તો 10x બાય 4 નો પીરિયડ 4π. બંનેનો લસા લઈ લો એટલે 12π આપણો આન્સર. નંબર 6 sin 2a plus sin 8a divided by cos 2a plus cos 8a. તો જો હવે અહીંયા બીચમાં અહીંયા પ્લસ છે. હવે તમે આમ જો મલ્ટિપ્લિકેશન હોય તો કેન્સલ આઉટ કરો ને આમાંનો કોઈક જવાબ તમને ખબર પડે. પણ અહીંયા તો એડિશનમાં તો આપણે કશું કેન્સલ આઉટ કરી શકીએ નહીં. તો આને આપણે ટ્રાય કરવાનો કે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરીએ. તો પહેલાં જે મોટું ટર્મ છે 8a અને અહીંયા 2a છે તો પહેલાં મોટા ટર્મ લખી દઈએ. sin 8a plus sin 2a divided by cos 8a plus cos 2a. આ કમ્પ્લીટ કરી દીધા આનું. બરાબર છે. હવે તમારે અહીંયા આ તો બે જ છે. હું તમને અહીંયા એના જેટલા બી ઓપ્શન્સ છે ચારે ચાર રૂલ્સ તમને આપી દઉં છું. તો તમારે શું યાદ રાખવાનું છે c પ્લસ c એટલે 2cc, c માઇનસ c એટલે માઇનસ 2ss, s પ્લસ s એટલે 2sc અને s માઇનસ s એટલે 2cs. આ શું લખ્યું સાહેબ? cc અને ss ને કંઈ ખબર પડી નહીં. સિમ્પલી સમજો. c એટલે cos છે અને s એટલે તમારો sin છે. તો cos x પ્લસ cos y. તો તમને હવે અહીંયા ડિટેલ કહી દઉં. cos x પ્લસ cos y હોય તો તમારી જોડે 2 cos 2cc એટલે બંનેમાં cos x પ્લસ y બાય 2 ઇન્ટુ cos x માઇનસ y બાય 2. બસ આ જ વસ્તુ યાદ રાખવાની. તો c માઇનસ c એટલે cos x માઇનસ cos y હોય તો માઇનસ 2 sin x પ્લસ y બાય 2 sin x માઇનસ y બાય 2. s પ્લસ s એટલે sin x પ્લસ sin y હોય તો 2 sin x પ્લસ y બાય 2 cos x માઇનસ y બાય 2.
એસ માઇનસ એસ એટલે જો હંમેશા યાદ રાખવાનું કે સાઇન કેવું છે ખબર છે, આમ મિલી ભગત આપણે આમ થોડુંક મળતા આવડું છે, એકબીજાને શેર કરે છે. તો એસ પ્લસ એસ હોય કે એસ માઇનસ એસ હોય તો એ કોસને લે છે ભેગું. ઓકે, તો કે છે 2SC અને 2CS બરાબર. એટલે પ્લસ હોય તો કે ભાઈ હું પહેલો સાઇન હું રહું, અને માઇનસ હોય તો કે પહેલો કોસ તું રહે. કોસ કેવું છે, કાં તો હું રહું કાં તું રહે. એટલે સી પ્લસ સી હોય તો કે હું હવે પ્લસ છે તો 2CC, અને સી માઇનસ સી હોય તો કે 2SS કરું પણ માઇનસ લઈ લેવાનું છે, માઇનસ 2SS. તો હવે અહીંયા જુઓ S પ્લસ S એટલે 2S પ્લસ S એટલે 2SC. તો સાઇન આ બંનેનું ટોટલ ડિવાઇડેડ બાય 2 એટલે 5A. કોસ આ બંનેનો સબટ્રેક્શન માઇનસ એટલે 8A માઇનસ તો 6A ડિવાઇડેડ બાય 2 એટલે 3A થશે. નીચે C પ્લસ C એટલે C પ્લસ C હોય તો 2CC થશે એટલે 2CC એટલે cos 5A. અહીંયા 8 પ્લસ ડિવાઇડ અને અહીંયા cos માઇનસ કરો તમે તો 8A માઇનસ 2A 6A બાય 2 એટલે 3A થશે. તો આ cos 3A કેન્સલ, 2 કેન્સલ, sin 5A બાય cos 5A યાની તમારી જોડે આવશે tan 5A આન્સર. હવે અહીંયા જો કદાચ sin 2A માઇનસ હોત તો શું થાત, તો અહીંયા સમજો તમે કદાચ આ અહીંયા માઇનસ આપેલું હોય તો તમે જ્યારે અહીંયા એને કન્વર્ટ કરો 8 એને પહેલાં લાવો તો અહીંયા માઇનસ આવે, અહીંયા પણ માઇનસ આવે. ક્લિયર? અને આ માઇનસ થઈ જશે. બરાબર છે તમારી જોડે. તો હવે જો આ તો કેન્સલ આઉટ થઈ ગયું તમારી પાસે. તો હવે અહીંયા આ ભૂલી જઈએ આપણે. તો sin 8A માઇનસ sin 2A એટલે S માઇનસ S. તો તમારી જોડે શું બનશે, આ માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ ગયા છે. 2CS એટલે 2 cos 5A sin 3A થશે ડિવાઇડેડ બાય C માઇનસ C એટલે માઇનસ 2SS એટલે માઇનસ 2 sin 5A sin 3A. તો કેન્સલ આઉટ થઈ જશે આ બંને, 2 કેન્સલ આઉટ થશે એટલે cos અપોન sin એટલે cot પણ કેવું થાય માઇનસ એટલે માઇનસ cot 5A થાય. ક્યારે કે જો અહીંયા માઇનસ આપ્યું હોય તો, જો પ્લસ હતા તો એનો જવાબ તમારી જોડે tan 5A હતો. એક જ મિનિટ, આ cot 5A. ક્લિયર? એટલે જો તમારી જોડે જો માઇનસ આપ્યું હોય તો માઇનસ cot 5A આન્સર આવે. એટલે હવે તમારી જોડે જ્યારે પણ આવા એડિશન વાળો કોઈ પણ સમ આવે તો આ ચાર સૂત્રો યાદ રાખવાના. C પ્લસ C એટલે 2CC, C માઇનસ C એટલે માઇનસ 2SS, S પ્લસ S એટલે 2SC, S માઇનસ S એટલે 2CS. બરાબર યાદ રહી જશે. નંબર 7, sec 75 ડિગ્રી બરાબર ખાલી જગ્યા. તમને અહીંયા ચાર ઓપ્શન્સ આપેલા છે. એટલે જો આપણે ક્વેશ્ચન્સ કરીએ પણ એના પહેલાં 75નું આપણને કંઈ ખબર નથી, પણ sec તમારી જોડે 45 પ્લસ 30 તમને કરવામાં આવે અને પછી એનું કંઈક સિમ્પ્લિફાય કરો તો તમારી જોડે આન્સર આવી જાય. તો એના માટે આપણે યાદ રાખીએ કે તમારી જોડે જો cos આલ્ફા પ્લસ બીટા હશે તો આનો જવાબ આવે cos આલ્ફા cos બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. જો મેં તમને કીધું હતું એ પ્રમાણે સાઇન કેવો છે મળતાવડો છે, જ્યારે cos છે એવું કહે છે કે ભાઈ આપણે તો જુદા જ સારા. એટલે cos આલ્ફા પ્લસ બીટા હોય તો cos આલ્ફા cos બીટા. એટલે હવે જો cos એવું કે ભાઈ અમે જુદા જ સારા, તો હવે પછી મેથેમેટિશિયને ઊંધું કરી દીધું કે જો પ્લસ હોય તો એને માઇનસ આપી દેવાનો. તો cos આલ્ફા માઇનસ બીટા હોય તો તમારી જોડે શું થશે, તો cos આલ્ફા cos બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. ક્લિયર? તો હવે તમને ક્વેશ્ચન આવે કે ભાઈ સાઇન હોય તો શું થાય, તો સાઇન આલ્ફા પ્લસ બીટા હોય તો સાઇન આલ્ફા કોસ બીટા, કારણ કે સાઇન તો કહે છે મને ભેગા રહેવામાં વાંધો નથી તો પ્લસ છે તો આપણે પ્લસ જ રાખવાનું, કોસ આલ્ફા સાઇન બીટા. અને અહીંયા સાઇન આલ્ફા માઇનસ બીટા હોય તો શું થશે, સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. એટલે તમારી જોડે આ ચાર સૂત્રો તમને યાદ રાખવાના છે. બરાબર. પછી બીજું તમને ખ્યાલ છે કે 0, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. તો એનું તમારી પાસે જે ટેબલ છે કે ભાઈ અહીંયા સાઇન છે, અહીંયા કોસ છે, તો આ 0 છે, આ 1/2 છે, 1/√2 છે, √3/2 છે અને આ 1 છે. એટલે આમાં બધી ઘણી બધી રીતો છે યાદ રાખવાની કે 1, 2, 3 કરવાનું, પણ એવું બધું હવે તમે ડિપ્લોમા પૂરું થવાનું છે, હવે આટલું તો યાદ સિમ્પલી રહી જ જાય.
કોસ માટે તમારે અહીંયાથી ઊંધું લઈ લેવાનું છે એટલે 1 આ √3/2 1/√2 1/2 અને આ 0 થશે તો sin upon cos એટલે 10 તો 0/1 એટલે 0 1/2 એટલે 1/√3 થશે આ 1 થશે આ √3 થશે અને આ ઇન્ફાઇનાઇટ એટલે એક્ઝિસ્ટ છે નહીં આટલું આ બે તમને આવડતા હોય કમ્પ્લીટ તો આવો કોઈ પણ ક્વેશ્ચન આવે તો હું ગેરંટીથી કહી દઉં તમને આવડી જ જાય તો જો હવે અહીંયા સાઇન 75 sec 75 છે એટલે આપણે એ પણ ખબર છે આપણને કે સાઇન બરાબર 1/cosec થાય બરાબર અને cos બરાબર 1/sec થાય અને tan બરાબર 1/cot થાય એટલે હવે તમારે જોડે જો cos 75 મળી જાય એટલે cos 75 ડિગ્રી જોઈતા હોય તો આની આપણે શું લખીએ cos 45 અને 30 એટલે જો તમારી જોડે એવા જ ક્વેશ્ચન હશે કે જેમાં આ બંનેનું ટોટલ એ થતું હશે કે આમાંથી કોઈ પણ બેનું સબટ્રેક્શન કરો બાદબાકી કરો તો એ થતી હશે એટલે તમારે સરસ સમજી જવાનું છે તો તમારે cos આલ્ફા પ્લસ બીટા એટલે હવે આ તો મેં બધા લખ્યા તમને યાદ રાખવા માટે પણ તમારે તો આવું બધું લખવા નહીં જવાનું cos એટલે કેવો કે ભાઈ જુદો કોઈના ભેગું ભળે નહીં તો હવે બેનો એડિશન હોય તો cos 45 cos 30 એટલે પછી મેથેમેટિશિયન્સે શું કર્યું નથી પડતો તો પ્લસ છે તો એને માઇનસ કરી દેવાનો એટલે માઇનસ sin 45 sin 30 કમ્પ્લીટ યાદ રહી જશે તો હવે જો cos 45 ની કિંમત એટલે તમને ખબર હોવી જોઈએ કે 1/√2 છે cos 30 ની કિંમત એટલે તમારી જોડે √3/2 છે પછી અહીંયા sin 45 ની કિંમત 1/√2 અને sin 30 ની કિંમત 1/2 થશે એટલે નીચેથી 1/2√2 આપણે બહાર લઈ લઈએ તો ઉપર શું વધ્યું √3 - 1 આ જવાબ કોનો મળ્યો cos 75 નો જવાબ મળ્યો એટલે તમને જો cos 75 પૂછ્યું હોય તો √3 - 1/2√2 થઈ જાય પણ આપણને પૂછ્યું છે sec એટલે એનું વ્યસ્ત કરવાનું થશે તો 2√2/√3 - 1 એટલે 2√2/√3 - 1 તમારો આન્સર આવી ગયો સી કદાચ તમને એવું કહે કે ભાઈ ચલો મારે જોઈએ છે sin 75 ડિગ્રી શોધો તો અહીંયા પણ શું થશે તમારી જોડે sin 45 પ્લસ sin 30 થશે હવે sin કેવું છે ભાઈ ઓકે મને વાંધો નથી cos મારા ભેગું આવે તો sin 45 cos 30 પ્લસ cos 45 sin 30 ક્લિયર તો જો sin ના અંદર પ્લસ છે તો પ્લસ જ રહેશે cos માં પ્લસ છે તો માઇનસ થઈ જશે પણ પહેલા બધા cos પછી બધા sin ક્લિયર યાદ રહી ગયું છે એટલે આ 1/√2 થશે cos 30 તમારી જોડે કેટલું છે √3/2 અહીંયા આ 1/√2 થશે sin 30 તમારી જોડે કેટલું છે 1/2 એટલે અહીંયા 1/2√2 બહાર લઈ લઈએ આપણે તો √3 + 1 તમારો જવાબ આવી જશે એટલે sec 75 sin 75 પૂછ્યું હોય તો √3 + 1/2√2 તમને કદાચ એવું પૂછી દે કે ભાઈ cosec 75 ડિગ્રી તો 2√2/√3 + 1 ક્લિયર બરાબર આપણને આવડી ગયું છે હવે જો તમને કદાચ એવું પૂછી લે કે ભાઈ tan 75 ડિગ્રી શું થશે ક્લિયર તો sin upon cos કરી દો તમે તો sin કેટલું છે 75 1/2√2 √3 + 1 થશે ડિવાઇડેડ બાય તમારી પાસે cos 75 કેટલું હતું 1/2√2 √3 - 1 એટલે આ બંને કેન્સલ આઉટ થઈ જાય તો √3 + 1/√3 - 1 એટલે જો કમ્પ્લીટ આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે સરસ શાંતિ sec 75 પૂછ્યું હોય sin પૂછ્યું હોય tan પૂછ્યું હોય cos પૂછ્યું હોય કે ઇવન cosec પૂછ્યું હોય તો પણ આપણને આવડી જવું જોઈએ એટલે આ જ રીતે કદાચ તમને એવું પૂછ્યું હોય કે ભાઈ 120 જોઈએ છે sin 120 ડિગ્રી જોઈએ છે તો 120 એટલે તો 90 + 30 કરવામાં આવે તો 120 થઈ જાય તો sin 90 + 30 કરો તો હવે જો અહીંયા પાછો એક જુદો રૂલ્સ છે તમારી પાસે કે ભાઈ તમારી જોડે અહીંયા જે 4 ક્વોડ્રન્ટ છે આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ સેકન્ડ ક્વોડ્રન્ટ થર્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ એમાં એક રૂલ લાગે છે કે ઓલ STC હવે તમે આ રીતે પણ કરી શકો પણ આને એકદમ હજી બહુ સરળ થઈ જાય તો અહીંયા ઓલ એટલે બધા પોઝિટિવ અહીંયા sin પોઝિટિવ અહીંયા tan પોઝિટિવ અહીંયા cos પોઝિટિવ
આને કહેવાય આપણો π/2. π/2 પ્લસ હોય તો તમે સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવી જાઓ. સેકન્ડ ક્વોડ્રન્ટમાં તમે જશો એટલે શું થઈ જશે, તમારી જોડે ફંક્શન બદલાઈ જાય. એટલે અહીંયા થશે cos 30 થઈ જશે અને અહીંયા સાઇન પોઝિટિવ છે તો cos 30 ની કિંમત તમારી જોડે શું છે અહીંયાથી √3/2. એટલે આનો આન્સર ડાયરેક્ટલી આવી જાય √3/2. આ તમે સિમ્પલી 10મા ધોરણમાં ભણેલા છો. આ થોડુંક એનાથી આગળ છે કે જેના અંદર આપણે ટ્રિગોનોમેટ્રીના ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. નંબર 8, એંગલ બિટવીન વેક્ટર્સ A and 1 1 1 is 60 if direction cosine of A are L M N then L plus M plus N equals to blank. તો પહેલું અહીંયા જો તમારી જોડે 60 છે તો તમને sin 60 શું થાય, cos 60 શું થાય એ ખબર હોવી જોઈએ. એટલે આ એક્ઝામ્પલ આમ દેખાય છે સિંગલ એક્ઝામ્પલ, પણ એમાં ઘણા બધા એક્ઝામ્પલનું કોમ્બિનેશન્સ છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે માની લો કે મારી પાસે કોઈ વેક્ટર A છે કે 2 3 √3 છે, તો એના ડાયરેક્શન કોસાઇન કોને કહેવાય એ આપણે પહેલાં સમજીએ. એટલે જો તમારી જોડે આ વેક્ટરને હું નામ આપી દઉં x y z અને એના ડાયરેક્શન કોસાઇન L M અને N, આપણે 3Dમાં તમે એનું જ્યોમેટ્રિક ઇન્ટરપ્રિટેશન કદાચ યાદ હોય તો તમારી જોડે આ ટાઈપનો તમે બનાવતા અને અહીંયા તમારી પાસે અહીંયા તમારી જોડે આ ડાયરેક્શન x એક્સિસ છે, આ y એક્સિસ છે z, આનું ડાયરેક્શન કોસાઇન L હોય M હોય N હોય તો તમે કેવી રીતે મળતું તમારી જોડે કે L = x upon √x² + y² + z², M = x upon √x² + y² + z², એટલે અહીંયા y upon, ઓકે. અને અહીંયા N = z upon √x² + y² + z². તો આને કહેવાય છે ડાયરેક્શન કોસાઇન્સ. આ થોડુંક ક્લિયર કરી દઈએ આપણે. કોઈ વેક્ટર આપ્યો છે તો એનો x કોઓર્ડિનેટ ડિવાઇડેડ બાય √x કોઓર્ડિનેટ સ્ક્વેર, y કોઓર્ડિનેટ સ્ક્વેર, z કોઓર્ડિનેટ સ્ક્વેરનું સમેશન કરો તો ડાયરેક્શન કોસાઇન L, પછી M અને પછી N માટે. તો અહીંયા તમે વિચારો તો અંડર રૂટમાં આ બધાના સ્ક્વેર કરો તો તમારી જોડે 4 થશે, 9 થશે, 3 એટલે 16 થશે. એનું અંડર રૂટ કરો એટલે 4 થશે. તો તમારી જોડે અહીંયા શું થઈ ગયું કે 2/4 એટલે 1/2, અહીંયા 3/4 અને અહીંયા થશે √3/4. એટલે ડાયરેક્શન કોસાઇન આપણને ક્લિયર થઈ ગયું. હવે તમને અહીંયા ડાયરેક્શન કોસાઇન L M અને N નથી શોધવાના, એવું કહે છે કે L + M + N શોધી કાઢો. એટલે હવે તમે આ ફોર્મ્યુલા તમે દેખો તો આ ત્રણેયનો હું સરવાળો કરું, એડિશન કરું તો નીચેથી √x² + y² + z² તો મને મળી જ જશે. શું ઉપર વધશે x + y + z. એટલે મારે શું જરૂર પડે કે ભાઈ મારે x + y + z ડિવાઇડેડ બાય √x² + y² + z² શોધવું છે. એટલે જો કાં અલગ અલગ શોધીને સરવાળો કરો કાં પછી તમને ડાયરેક્ટ આવું મળી જતું હોય તો પણ આપણને કંઈ વાંધો નથી. પણ તમને અહીંયા એંગલ આપ્યું છે એટલે એનો કંઈક મતલબ હશે. તો યાદ કરો કે cos બે વેક્ટરનો એંગલ હોય તો શું થાય, બંનેનો ડોટ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય પહેલાનો અંડર રૂટમાં સ્ક્વેર બધાનો, બીજાનો સ્ક્વેર. તો હા, તો ડોટ પ્રોડક્ટ કરો. કદાચ હું માની લો કે તો અહીંયા તમને સમજાવું છું કે સપોઝ x A બાર તમારો એ વેક્ટર જો x y અને z હોય તો cos અને તમારી જોડે એક વેક્ટર તો 1 1 1 છે જ અને આ બંને વચ્ચેનો એંગલ કેટલો છે 60 છે. તો cos 60 = તો આ બંનેનો ડોટ પ્રોડક્ટ તો x × 1 + y × 1 + z × 1. તો ઓકે, હવે અહીંયા થશે √x² + y² + z² √1² + 1² + 1² એટલે √3. ફરીથી યાદ કરી દઈએ આપણે. અહીંયા 30 છે, 45 છે, 60 છે. આ 1/2 1/√2 √3/2 એટલે આ √3/2 અહીંયા આવે એટલે તમારી જોડે cos 30 અને આ cos 60 એટલે 1/2 થશે. એટલે અહીંયા જે તમારી જોડે આ બધું સાથે જ છે એટલે અહીંયા 1/2 = x + y + z ડિવાઇડેડ બાય √x² + y² + z² અને √3 અહીંયા છે તો √3 ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. એટલે હવે તમારે જે L + M + N શોધવાના હતા એ બીજા કોઈ જ નહીં પણ આ છે. એટલે L + M + N એટલે x/this + y/this + z/this. તો આન્સર આવી ગયો √3/2. એટલે જો આમ ક્વેશ્ચન્સ તમને બરાબર દેખાતો હોય પણ એમાં કેટલા કોન્સેપ્ટનું કોમ્બિનેશન થયું.
તો પહેલું આ ટ્રિગોનોમેટ્રી તમને આ ખબર હોવી જોઈએ. cos 60 ની વેલ્યુ કેટલી છે આવડશે આપણને. ડાયરેક્શન કોસાઇન શું છે એ ખબર હોવી જોઈએ. L M અને N બંનેનો ડોટ પ્રોડક્ટ શું છે એ ખબર હોવી જોઈએ. cos 60 ની ફોર્મ્યુલા તો બંનેનો ડોટ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય આનું માન લઈ લો અને આનું માન લઈ લો, તમારો આન્સર. એટલે આટલું બધું ક્લિયર હોય એનું કોમ્બિનેશન લગાવો ત્યારે જઈ તમારા એક્ઝામ્પલ 8 સોલ્વ થઈ જાય. તો તમને બરાબર અહીંયા કમ્પ્લીટ સમજાઈ ગયો છે. નંબર 9, if vector m35 and m-1 -3 are perpendicular to each other, then what is the value of m? તો જો હમણાં જ આપણે એક એક્ઝામ્પલ જોયો નંબર 9, એમાં cos એંગલ તમે શોધતા હતા કે cos 60 શું થતું તમારી જોડે કે બંનેનો ડોટ પ્રોડક્ટ કરવાનો છે ડિવાઇડેડ બાય આનું માનાંક લેવાનું અને આનું માનાંક લેવાનું. હવે અહીંયા જો પરપેન્ડિક્યુલર છે એટલે cos 90 થાય. એટલે cos 90 એટલે શું થઈ ગયું તમારી જોડે 0 થઈ ગયું. તો હવે આ બંને તો 0 જોડે ગુણાઈ જશે એટલે તો 0 થશે. એટલે એનો મતલબ શું થઈ ગયો કે બંને વેક્ટરનો ડોટ પ્રોડક્ટ તમને 0 મળવો જોઈએ. તો જો આ ગોખવાનું નથી, આપણે થોડુંક વિચારવાનું છે કે cos એંગલ ડોટ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય માનાંક cos 90 0 થાય એટલે એનો મતલબ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ. તો બસ હવે આ બંનેનો ડોટ પ્રોડક્ટ કરી દેવાનો. તો m નો m જોડે થશે તો m² થશે, પછી 3 ઇન્ટુ અહીંયા m-1 થશે, પછી અહીંયા 5 ઇન્ટુ -3 એટલે -15. તો આ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ. તો બસ તો હવે અહીંયા તો m² પ્લસ 3m આ -3 અને -15 એટલે -18 = 0. તો -18 ના ફેક્ટર પાડી અને 3 લાવો તો 6 ઇન્ટુ 3. તો m પ્લસ 6 અને m3 = 0. પ્રોડક્ટ માઇનસ જોઈએ છે એટલે બંનેમાંથી એક માઇનસ હશે એક પ્લસ હશે. મોટું પ્લસ જોઈએ છે આ પ્લસ અને માઇનસ. સો m = -6 અને m = 3. તો તમને અહીંયા આન્સર એક 3 આપેલો છે, -6 આપેલો નથી. તો આપણી જોડે 3 તમારો ક્લિયર થઈ ગયો. એટલે પરપેન્ડિક્યુલર વેક્ટર્સ હોય તો બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થાય. આ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. ક્લિયર? ઓકે, હવે આગળ વધીએ આપણે એક્ઝામ્પલ નંબર 10 બાજુ. તો એક્ઝામ્પલ 10 માટે થોડાક ડિફરન્ટ કેસીસ બને છે એ હું તમને પહેલાં આખી લાઈન શું કહેવા માગે છે સમજાવી દઉં. તો જુઓ, તમારી પાસે કોઈ પણ લાઈનનું ઇક્વેશન બનાવવું હોય તો માની લો કે તમને બે પોઈન્ટ્સ આપેલા હોય. એક પોઈન્ટ્સનું નામ છે x1 y1, બીજું પોઈન્ટ્સનું નામ છે x2 y2. સો વોટ ઇઝ ધ ઇક્વેશન ઓફ લાઇન? તો આ ફોર્મ્યુલા છે y - y1 upon y1 - y2 equals to x - x1 upon x1 - x2. એટલે આ પોઈન્ટ્સ ધારો કે 1 2 છે, અહીંયા પોઈન્ટ્સ માની લો કે 4 5 છે. તો તમારી પાસે અહીંયા y - y1 કિંમત મૂકી દો અને x અને y નું રિલેશન મળે એ તમને લાઇનનું ઇક્વેશન થઈ ગયું. આ નહીં, આપણે હું તમને ડિટેલ બધું જ લાઇનમાં જેટલા બી પોસિબિલિટી છે બધી જ બતાવી દઉં છું. If you want to find the equation of line given 2 points, then the formula is y - y1 upon y1 - y2 equals to x - x1 upon x1 - x2. હવે બીજો કેસ કે માની લો કે તમારી જોડે ઇક્વેશન ઓફ લાઇન શોધવી છે. આપણે તમને માત્ર એક જ પોઈન્ટ આપ્યું છે, અહીંયા x1 y1 પોઈન્ટ આપ્યું છે અને અહીંયા એનો સ્લોપ m આપેલો છે. given 2 points, then this is the formula. If given 1 point and we have to given also slope of a line, ઢાળ આપેલો છે, so y - y1 equals to m in bracket x - x1. તો જો અહીંયા equation of line perpendicular to this and passes through this, એટલે તમને એક જ પોઈન્ટ આપેલું છે. ક્લિયર? એટલે એક આ ફોર્મ્યુલા અહીંયા લાગશે નહીં, અહીંયા એક પોઈન્ટ વાળી ફોર્મ્યુલા લાગી શકે. હવે બીજું તમારી જોડે ઢાળ કેવી રીતે શોધવાનું? તો નાવ હિયર કે સપોઝ ax પ્લસ by પ્લસ c ઇક્વલ્સ ટુ 0 આ કોઈ એક લાઈન છે. તો એ લાઈનનો ઢાળ that is x કોએફિશિયન્ટ ડિવાઇડેડ બાય y કોએફિશિયન્ટ વિથ સાઇન નેગેટિવ. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. તો કોઈ પણ ઇક્વેશન જે લાઈનનું ઇક્વેશન છે એનો ઢાળ શોધવો હોય તો x નો કોએફિશિયન્ટ ડિવાઇડેડ બાય y નો કોએફિશિયન્ટ સહગુણક આપણે કહીએ અને એની સાઇન લગાવી દેવાની છે માઇનસ. તો હવે અહીંયા જો આ લાઈનનો ઢાળ આપણને મળી જાય કે 3 ભાગ્યા -2 અને આગળ માઇનસ લગાવો એટલે 3/2 થઈ જાય. હવે
એટલે લાઈનનો ઢાળ શોધતા આપણને આવડી ગયું છે. ક્લિયર? હવે એક બે વસ્તુ બીજી યાદ રાખવાની છે કે જો બે લાઈન પેરેલલ જતી હોય, સમાંતર એટલે પેરેલલ લાઈન છે, તો એમના જે સ્લોપ છે m1 અને m2 ઇક્વલ થઈ જશે. એટલે જો તમને અહીંયા પેરેલલ કીધું હોત તો તમારી જોડે 3/2 સ્લોપ છે, એક પોઈન્ટ છે, આ ફોર્મ્યુલા લગાવો એટલે તમારું કામ પૂરું થઈ જાય. પરંતુ અહીંયા પેરેલલ નથી કીધું, પરપેન્ડિક્યુલર કીધું છે. એટલે એક લાઈન અહીંયા છે, બીજી લાઈન આમ છે. તો શું યાદ રાખવાનું છે કે આનો સ્લોપ જો m1 હોય, બીજી લાઈનનો સ્લોપ m2 હોય, તો m1 into m2 equals to -1 થાય. તો હવે તમારે ઊંધું વિચારવાનું કે ભાઈ આ લાઈનનો સ્લોપ છે તમારી જોડે. જો હું તમને સોલ્યુશન લખું, સ્લોપ ઓફ 3x - 2y + 7 equals to 0 is -3 - -2 equals to 3/2. એને હું નામ આપી દઉં m. હવે આપણને એવું કીધું છે કે સ્લોપ ઓફ રિક્વાયર્ડ લાઈન, તમારી જોડે જે લાઈનની જરૂર છે એનો સ્લોપ કેટલો થશે? તો જો અહીંયા પેરેલલ કીધું હોત તો હું 3/2 જ લખી દેત, પણ અહીંયા કીધું છે પરપેન્ડિક્યુલર, તો મારે અહીંયા એવો સ્લોપ લખવો પડે કે જેનો આ બંનેના જોડે પ્રોડક્ટ કરવામાં આવે તો -1 થાય. જો આ બંનેનો પ્રોડક્ટ કરવા મારે 1 બનાવવું હોય તો શું કરવું પડે? એનું રેસિપ્રોકલ કરી દઉં. 3/2 હોય તો 2/3 કરી દઉં. હવે આ બંનેનો પ્રોડક્ટ કરું તો 3 3 કેન્સલ, 2 2 કેન્સલ, 1. જો હું માઇનસ લગાવી દઉં તો આ બંનેનો પ્રોડક્ટ કેવો થઈ જાય? -1 થઈ જાય. એટલે જો તમારે શું વિચારવાનું છે, જે આ લાઈન આપેલી છે એ લાઈનનો સ્લોપ મળી ગયો. હવે એને પરપેન્ડિક્યુલર લાઈનનો સ્લોપ તમારે જોઈતો હોય તો રેસિપ્રોકલ માઇનસ સાઇન આપી દેવાની છે. આપણે એને આપી દીધી છે. હવે તમને એવું કીધું છે કે આ સ્લોપ છે કારણ કે perpendicular to this line, so our line slope is -2/3 and passes through point 3 2. તો હવે ઇક્વેશન શું થશે તમારી જોડે? y - y1 equals to m x - x1 यानी 3. તો અહીંયા તમે જો એ મલ્ટીપ્લાય કરી દો તો 3y - 6 equals to -2x +6 થઈ જશે. તો હવે અહીંયા જો આ બધું અહીંયા લેતા આવીએ આપણે તો 2x + 3y, આ 6 અહીંયા આવે તો માઇનસ, તો -12 equals to 0. સો 2x + 3y - 12 equals to 0, નંબર 12. એટલે જો આ બધું મેં આટલું બધું ગણ્યું, પણ તમારે એવું નથી વિચારવાનું સાહેબ આટલું બધું ગણવાનું તમારે નથી. આ તો મેં બધા જ કેસીસ તમને સમજાવી દીધા એટલા માટે. બાકી તમારે તો શું કરવાનું છે? સિમ્પલી અહીંયા આ બધું પણ નથી લખવાનું, અહીંયા ખાલી આ જ વસ્તુ લખવાની છે રફ કામમાં અને યાદ રહી જશે. જો કેવી રીતે? ઇક્વેશન ઓફ લાઇન પરપેન્ડિક્યુલર ટુ ધીસ, એટલે મગજમાં યાદ કરવાનું. આનો સ્લોપ તો -3 એટલે 3/2, તો એને પરપેન્ડિક્યુલર નો સ્લોપ -2/3, તો -2/3. y - y1 equals to x - x1, સોલ્વ કરો 2x + 3y - 12 equals to 0. એટલે એક્ઝામ્પલ 12 કમ્પ્લીટ. નંબર 11, રેડિયસ ઓફ સર્કલ 2x² + 2y² + 2x + 4y - 2 equals to 0. તો જો એના માટે પણ આપણે ડિટેલમાં સમજી લઈએ તો તમારી જોડે x² + y² + 2gx + 2fy + c equals to 0. It is a standard equation of circle. આ સર્કલનું એક સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે. કદાચ તમે આ પણ ભણેલા છો, x - h² + y - k² equals to r². જો હું તમને બંને વિશે સમજાવી દઉં કે જો આ ટાઈપનું ઇક્વેશન આવે x + 3² y - 4² equals to 25, તો તમારી જોડે અહીંયા h શું થશે? -3 અને k શું થઈ જશે? 4. તો જો આવું ઇક્વેશન હોય તો એનું સેન્ટર શું થશે તમારી જોડે? hk એટલે -3 4, અને રેડિયસ શું થશે તમારી જોડે? r² માંથી r મળી જાય એટલે r બરાબર 5 થઈ જાય. એટલે આ ક્લિયર થઈ ગયું આપણી પાસે કે જો આ ટાઈપનું ઇક્વેશન હોય x - h² + y - k² equals to r², તો સર્કલમાં બે જ વસ્તુની ઇમ્પોર્ટન્સ છે. એક તમારી જોડે સેન્ટર અને એક તમારી જોડે જોઈએ રેડિયસ. એટલે સેન્ટર hk હશે, રેડિયસ r છે. પણ આવું ઇક્વેશન ન હોય અને આ ફોર્મેટમાં ઇક્વેશન હોય તો એનું સેન્ટર શું થશે તમારી જોડે? -g - f, અને રેડિયસની ફોર્મ્યુલા છે
√g² પ્લસ f² માઇનસ c. એટલે હવે અહીંયા જો આની જોડે કમ્પેર કરવાની ટ્રાય કરો તો x² પ્લસ y² એટલે એની જોડે કઈ ટર્મ મલ્ટીપ્લાય થયેલું હોવું જોઈએ નહીં. તો પહેલાં આપણે આને એવું કન્વર્ટ કરવું પડે. એટલે 2 વડે આખા ઇક્વેશનને ડિવાઈડ કરી દો તો x² પ્લસ y² પ્લસ x પ્લસ 2y માઇનસ 1 = 0. શું કરવાનું આપણે x² y² ને ફ્રી કરી દેવાના છે મલ્ટિપ્લિકેશનથી. એટલે 2 ડિવાઈડ કરી દીધા. હવે આ બંનેને કમ્પેર કરો તો x² y² ઓકે છે. એટલે 2g = 1 એટલે g તમારી જોડે મળી ગયું 1/2. f એટલે y ની જોડે જે હોય ને 2f કહેવાય તો અહીંયા 2 એટલે 1 અને c તમારી જોડે છે -1 થઈ જશે. એટલે કદાચ આનું સેન્ટર પૂછ્યું હોય તો તમારી જોડે સેન્ટર થશે -g અને -f એટલે -1/2 -1 અને રેડિયસ કેટલી થશે તો √g² એટલે 1/4 f² એટલે 1 g² પ્લસ f² માઇનસ c એટલે માઇનસ આ થઈ જશે +1. તો આ કેટલા થઈ ગયા √1/4 + 2 એટલે 4 × 2 કરો તો 8 અને 1 એટલે 9. તો √9/4 એટલે 3/2 આપણો આન્સર આવી જશે. એટલે c છે 3/2. સો સેન્ટર કદાચ પૂછ્યું હોત તો -1/2 -1 છે અને રેડિયસ પૂછી છે તો આન્સર ઇઝ 3/2. એટલે જો તમારી જોડે કદાચ તમને એવું થતું હશે કે સર આ વિડીયો ઘણો લાંબો છે પરંતુ આપણે આમ એવું નથી કહેતો ભાઈ આનો જવાબ આમ ટીક આનો જવાબ આમ ટીક એવું નથી કરવાનું. એનો જવાબ આપણે ટીક કરવાનો છે. કેવી રીતે આવ્યો અને એના રિલેટેડ બીજા કયા કયા ક્વેશ્ચન્સ આવી શકે એ આપણે બધું જ ડિટેલમાં સમજીએ છીએ. ઓકે, હવે તમારી જોડે છે fx = 10x તો શોધવાનું કીધું છે f45 પ્લસ f30 એટલે એનો મતલબ 1045 થાય અને 1030 થઈ જાય. એટલે હવે જો તમને મેં હમણાં 2 વખત ટેબલ ડ્રો કર્યું છે એટલે 1045 1 છે અને આ છે 1/√3. એટલે તમને બરાબર યાદ રહેવું જોઈએ. કદાચ હજી ન રહે તો અહીંયા 30 છે 45 છે બરાબર અને અહીંયા 60 છે. આ 1/2 1/√2 √3/2 અહીંયા √3/2 1/√2 1/2 એટલે જો અહીંયા આ બંનેનું ડિવિઝન એટલે 1045 1 1030 એટલે આ બંનેનું ડિવિઝન એટલે 1/√3. પણ એવો તો કોઈ જવાબ છે નહીં તો √3 LCM લઈ લઈએ તો √3 + 1/√3 યસ ધ આન્સર C ઇઝ કરેક્ટ. એટલે જો અમુક ક્વેશ્ચન્સ બહુ જ ઇઝી છે તમને થોડીક ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. તો આ પણ આપણી જોડે એકદમ સરસ ક્લિયર થઈ ગયું છે. હવે જો લિમિટના 2 એક્ઝામ્પલ્સ છે એ બંને એક્ઝામ્પલ્સ તમે જે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ભણ્યા એમાં અલગ મેથડથી કરેલા છે. હું તમને MCQ બેઝ માટે સમજાવું છું. બહુ જ ઇઝી છે. શું કરવાનું છે જ્યારે તમારી જોડે n → ∞ કે x → 0 આવે તો એ વેલ્યુ ઉપર મૂકી જોવાની. તો અહીંયા મૂકો ઇન્ફિનિટી એટલે ઉપર ઇન્ફિનિટિવ બાય ઇન્ફિનિટિવ એટલે ∞/∞ નું ઇનડિટર્મિનન્ટ ફોર્મ છે. એટલે એવું શક્ય નથી એમ કહે છે કે ∞/∞ વેલ્યુ મળે નહીં. તો એના માટેનો એક રૂલ છે એલ હોસ્પિટલ રૂલ જે તમે કદાચ ભણ્યા નથી પણ હું તમને અહીંયા સમજાવી દઉં. એકદમ ઇઝી છે. કોઈ પણ લિમિટનો ક્વેશ્ચન આવો હશે ઇનડિટર્મિનન્ટ ફોર્મનો તો એકદમ ચપટીમાં સોલ્વ થઈ જશે. તો તમારે શું કરવાનું લિમિટ n → ∞ ઉપરના ટર્મનું ડિફરન્શિએશન વિકલન કરવાનું. ઉપરનાનું અલગથી ભાગાકારનો નિયમ નથી લગાવવાનો. તો અહીંયા શું થઈ જાય 6n થઈ જાય n² નું 2n કરો અહીંયા 5n નું 5 થઈ જાય 7 નું 0 નીચેનાનું અલગથી ડિફરન્શિએશન કરો તો અહીંયા 10n થઈ જાય ક્લિયર અને અહીંયા +6 થઈ જશે. હજી તમે ઇન્ફિનિટી મૂકો તો આ ∞/∞ નું ઇનડિટર્મિનન્ટ ફોર્મ થઈ ગયું. તો ફરીથી લગાવો લિમિટ n → ∞. આનું ઉપરનાનું વિકલન કરો એટલે 6 થશે 5 નું 0 અહીંયા 10 થશે n નું 1 અને આ 0. તો બસ હવે ઇન્ફિનિટી કશું મૂકવાની જરૂર નથી. 6/10 તમારો આન્સર. એટલે જો તમે અહીંયા કેન્સલ આઉટ કરો તો 3/5 એટલે 3/5 આપણો આન્સર આવી ગયો. ક્યાં ગયો યસ. અહીંયા જો તમે જે ભણે એમાં શું કરતા આ 7 × 3 એટલે 21 ના અવયવ પાડીને 5 લાવવાનું એ બધી ઝંઝટ મારીમાં પડવાનું થતું નથી. એટલે હવે તમારે કદાચ એવું બને કે હજી આનાથી બીજો એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ લિમિટ n → ∞.
4n² પ્લસ 9n માઇનસ 7 ડિવાઇડેડ બાય 7n² પ્લસ 3n પ્લસ 1. તો હવે આમાં તો જો 7 into 4 કરવાના, એ બધું કંઈ નહીં કરવાનું. આનું હવે આપણે તો MCQ સોલ્વ કરવાના છે ને. અત્યારે તો મેં તમને બધું ડિટેલમાં સમજાવ્યું. શું કરવાનું તમારે? આનું ડિફરન્શિએશન કરો એટલે શું થાય? 8n પ્લસ 9 અને અહીંયા કરો તો 14n પ્લસ 3. ફરીથી આનું ડિફરન્શિએશન કરો તો 8/14 એટલે અહીંયા કેન્સલ આઉટ કરો તો 4 into 2 અને અહીંયા 7 into 2 એટલે 4/7 તમારો આન્સર આવી ગયો. હજી પણ તમને ઇઝી મેથડ બતાવું તો આ પાછા n વાળા ટર્મને કંઈ વિચારવાનું નહીં. n² વાળા જે બે ટર્મ્સ હોય એનો સહગુણક હોય 3/5 તમારો જવાબ ડાયરેક્ટ. કારણ કે આપણે MCQ સોલ્વ કરીએ છીએ. આ બધી મેથડની કોઈ કેલ્ક્યુલેશનની જરૂર છે નહીં. પણ આ ક્યારે કે જ્યારે તમારી જોડે આવું ઉપર n² વાળું ટર્મ હોય તો. n³ હોય તો એ ચાલે. ધારો કે આ રીતે આપે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 3n³ પ્લસ 2n², આવું કંઈક આગળ છે. અહીંયા 7n³ પ્લસ 5n² આવું બધું આગળ કંઈક છે. તો n³ વાળું હોય તો પણ આનો આન્સર આવી જશે 3/7. ક્લિયર? તો આગળ વધીએ હવે. તો એક્ઝામ્પલ નંબર 14. તો અહીંયા પણ જો તમે x ટેન્સ ટુ 0 મૂકો એટલે નીચે 0 થઈ જાય, e⁻0 1 થાય, sin 0 0 થઈ જાય એટલે 1 - 1 એટલે આ પણ ઉપર 0/0 નું ઇનડિટર્મિનન્ટ ફોર્મ છે. એટલે એમાં પણ આપણે શું કરવાનું? x ટેન્સ ટુ 0 આનું ઉપરનાનું વિકલન કરી દો અલગથી તો e⁻x નું e⁻x, sin નું થઈ જશે cos x અને 1 નું 0. નીચે x નું ડિફરન્શિએશન 1 થઈ જાય. હવે x ટેન્સ ટુ 0 મૂકો ઉપર તો e⁻0 એટલે 1, cos 0 એટલે 1 અને નીચે 1 છે તો 1 + 1 આન્સર ઇઝ 2. ટોટલી એમ કહેવાય ને કે સૌથી ઇઝીમાં ઇઝી હોય ને તો લિમિટ છે. ક્લિયર? એટલે થોડુંક તમે એલ હોસ્પિટલ રૂલ એને આગળ પાછળ કરતા તમને આવડી જાય તો 13, 14 આ બંને એક્ઝામ્પલમાં આપણને એકદમ રોકડા માર્ક્સ મળી જાય. એક્ઝામ્પલ નંબર 15 d/dx ઓફ log sin x. તો જો હંમેશા યાદ રાખીએ કે આપણે ચેઇન રૂલ ભણી ગયેલા છે ડિપ્લોમામાં સેમિસ્ટર 1-2માં કે log ઓફ sin x નું ડિફરન્શિએશન જ્યારે પણ કરવાનું આવે તો પહેલું logનું ડિફરન્શિએશન શું થશે? તો 1/sin x. પણ sin x નું ડિફરન્શિએશન બાકી છે એટલે sin x નું શું થઈ જાય? આપણી જોડે cos x થઈ જશે એટલે cos/sin કરવામાં આવે તો તમારો જવાબ આવી જાય cot x. આ બહુ જ સિમ્પલ છે. એટલે કદાચ હજી તમને હું એમ કહી દઉં કે log ઓફ x² પ્લસ 1 નું ડિફરન્શિએશન કરવાનું આવે d/dx. આમાં બેઝ તમારી જોડે એ જ છે તો પહેલા logનું શું થઈ જશે? તો 1/x² પ્લસ 1. હવે આ x હોત તો 1/x² પ્લસ 1 થાય. x નથી તો એનું ડિફરન્શિએશન બાકી તો થઈ જશે 2x. કદાચ તમને આવું આવે કે sin ઓફ log x નું ડિફરન્શિએશન શું થાય? d/dx ઓફ. તો sin નું ડિફરન્શિએશન થઈ જશે cos x એટલે cos ઓફ log x થશે અને હવે log x નું બાકી તો log x નું શું થઈ જશે? 1/x થઈ જશે. એટલે જો ચેઇન રૂલ બહુ જ ઇઝી છે. તમારી કોઈ જ આ તો બધું મેં તમને કદાચ થોડીક એક સ્ટેપ લખ્યું, તમે ડાયરેક્ટલી વિચારો log નું 1/sin, sin નું cos, cos/sin એટલે cot x તમારો અહીંયા આન્સર આવી જશે. એટલે ક્લિયર એકદમ ઇઝી. નંબર 15. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 16. તો 16માં અહીંયા બે ફંક્શન આપેલા છે x અને log x નું મલ્ટિપ્લિકેશન છે. એટલે તમને એક વખત ફરીથી રિપીટ કરી દઉં કે d/dx ઓફ u into v હોય તો રૂલ શું છે? u એઝ ઇટ ઇઝ v નું ડિફરન્શિએશન કરવાનું, v એઝ ઇટ ઇઝ અને u નું ડિફરન્શિએશન કરવાનું. તો u એઝ ઇટ ઇઝ એટલે x m ના m તો log x નું શું થશે? 1/x. પછી log x m ના m તો x નું શું થઈ જાય? 1 થઈ જાય. તો આ તો કેન્સલ આઉટ થઈ ગયો તો શું વધ્યું? 1 પ્લસ log x એટલે આન્સર આવી જશે તમારો d. હવે કદાચ અહીંયા d/dx ઓફ u/v આપ્યું હોત એટલે કદાચ એવું પૂછ્યું હોત ભાઈ sin x/x આનું ડિફરન્શિએશન કરો તમે. ક્લિયર? તો તમારે શું કરવાનું છે? તો ડિવિઝન રૂલ. તો નીચેનાનો સ્ક્વેર થશે, નીચેનું v એઝ ઇટ ઇઝ, અહીંયા du/dx માઇનસ u એઝ ઇટ ઇઝ એન્ડ dv/dx એટલે આ તમારી જોડે કમ્પ્લીટ થશે. તો હવે અહીંયા નીચે સ્ક્વેર એટલે x², x એઝ ઇટ ઇઝ, sin નું ડિફરન્શિએશન કરો તો cos x થાય,
માઇનસ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ, એક્સનું ડિફરન્શિએશન કરો તો 1 થઈ જાય. એટલે જવાબ આવે એક્સ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર. એટલે અહીંયા આપણી જોડે તો મલ્ટિપ્લિકેશન જ હતું, એટલે 1 પ્લસ લોગ એક્સ બેઝ ઓફ એ તમારો આન્સર આવી ગયો છે. હવે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 17. તો 17 માં તમારી જોડે એક્સ અને વાય બંને થીટાના ફંક્શન છે. x equals to a1 plus sin theta, y equals to a1 minus cos theta, then we have to find dy by dx. તો હંમેશા યાદ રાખીએ જ્યારે આ ટાઈપનું ફોર્મેટ હોય અને dy by dx શોધવાનું હોય તો y અને x બંને તમને ક્યાં આપેલા છે? થીટામાં. તો dy by d theta નીચે dx upon d theta. તો અહીંયા dy by d theta કરવાથી એ તો કોન્સ્ટન્ટ છે, 1 નું 0 થઈ જશે, cos નું માઇનસ sin એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે sin theta. નીચે પણ અહીંયા એ તો બહાર છે, 1 નું 0, sin theta નું થઈ જશે cos theta. એટલે એ કેન્સલ આઉટ કરી દઈએ આપણે તો sin theta upon cos theta એટલે તમારો આન્સર આવી જશે tan theta. એટલે જો બહુ જ ઈઝી છે જ્યારે આવા x અને y ની વેલ્યુ થીટામાં આપી હોય કે માની લો કે આવું તમને આપ્યું હોય x tq + 3t + 1 y = 3t² આપ્યું હોય અને એવું પૂછે ભાઈ dy by dx તો ઉપર આવશે dy by dt એટલે અહીંયા કરો તો તમે જોડે થશે 6t, નીચે dx upon dt કરો એટલે 3t² + 3 થઈ જશે, 3 કોમન લઈ લો તો ઉપર 2t થશે, નીચે t² + 1 એટલે dy by dx તમને મળી ગયું છે. એટલે ઇન શોર્ટ x અને y ની વેલ્યુ જો થીટામાં હોય, x અને y ની વેલ્યુ જો તમને t માં આપેલી હોય, dy by dx શોધવાનું હોય તો dy by dt, નીચે dx upon dt, dy by dx માટે dy by d theta, નીચે dx upon d theta. Number 18, if equation of motion of moving object is s equals to તમને શું આપ્યું છે? t³ - 6t² + 90 + 7 આપ્યું છે. હવે એવું કહે છે કે at t = blank seconds object change its direction. તો જો તમે જનરલી ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે ds upon dt બરાબર 0 લઈ લેવાનું એટલે તમારો જવાબ મળી જાય, પણ એવું કેમ થાય એ તમને માની લો કે સમજો. આપણે જનરલી ક્રિકેટ રમીએ છીએ તો આપણે શું કરીએ છીએ? બોલને આમ ઉપર ઊંચો ફેંકીએ છીએ. એટલે જો અહીંયા નીચેથી હું બોલને ઉપર ફેંકું છું તો બોલ આમ જશે અને પછી અહીંયાથી આમ નીચે પડશે. તો જો અહીંયા શું થશે? એક સેકન્ડના કોઈ ભાગ મતલબ કોઈક એવી સેકન્ડ આવશે જ્યારે એ બોલ આમ ઉપર જતા ઉપર એકદમ સ્ટોપ થશે અને પછી નીચેથી એનું મોશન સ્ટાર્ટ કરી દેશે. એટલે અહીંયા આ કેસીસમાં શું થયું? તમારું જે એની વેલોસિટી છે એ છે કે વધે જાય છે અને અહીંયા શું થઈ ગયું? એની વેલોસિટી ds upon dt એ કેવી થઈ ગઈ? 0. તો જ્યારે વેલોસિટી 0 થાય એટલે એક સ્ટોપ થયો અને પછી એનું ડાયરેક્શન ચેન્જ કરશે. તો જો જનરલી આપણે શું થાય કે માની લો કે તમે પેલું બોલર જો બોલિંગ ફેંકે છે અને સામેવાળો ક્રિકેટ અહીંયા બેટથી મારે છે તો શું થશે? પેલું બોલ એકદમ સ્પીડમાં આવી રહ્યો છે, એની વેલોસિટી છે, પણ જ્યારે એ બેટને ટચ કરે છે અને પછી ઓફ સાઈડમાં મારે કે લેગ સાઈડમાં મારે ત્યાં શું થાય? બોલ અને બેટનું જ્યાં એકબીજા જોડે સંપર્કમાં આવે એટલે સેકન્ડ માટે બોલ સ્ટોપ થાય અને પછી આમ મારે એટલે સિક્સ જેક ચોકો જેક જે થાય બરાબર. તો એનો મતલબ ds upon dt શું થશે? 0 થશે. તો જો તમારી જોડે ds upon dt લેવાનું છે તો અહીંયા થશે 3t² - 12t + 9 આના બરાબર 0. એટલે હવે જો આ ક્રિકેટ મેં તમને એક્ઝામ્પલ આપ્યો, આ એક્ઝામ્પલ આપ્યું એટલે હવે તમારા મગજમાં ક્લિયર થઈ ગયું કે ડાયરેક્શન ચેન્જ કરવું હોય તો વેલોસિટી 0 થવી જોઈએ. વેલોસિટી એટલે ds upon dt. તો આ 0 એટલે 3 પહેલા કોમન લઈ લો તો t² - 4t + 3 = 0. 3 ના ફેક્ટર પાડીને 4 લાવો તો 3 * 1 = 3. તો આવી જો પ્લસ જોઈએ એટલે કાં તો બંને પ્લસ જોઈએ કાં બંને માઈનસ, પણ આ માઈનસ છે એટલે t = 1 આવે કાં 3 આવે એટલે તમારો જવાબ 1 3 આવી ગયો છે. ચલો આ તો આપણને આવડી ગયું બરાબર છે કે થઈ ગયું કમ્પ્લીટ. હવે આમાં બીજા કયા કયા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે? તમને હવે એવું કહી દેવામાં આવ્યું હોય કે ભાઈ વેલોસિટી v શોધો at t = 2 સેકન્ડ માટે, તો આપણે ds upon dt શોધ્યું છે તો શું કેટલું મળેલું? 3t² - અહીંયા 12t + 9. તો અહીંયા તમારે 2 મૂકી દેવાનો તો અહીંયા t = 2 મૂકી દો એટલે તમને જે જવાબ મળે વેલોસિટી at t = 2 મળી જાય.
કદાચ તમને એવું પૂછી દે કે એક્સેલરેશન આ વેલોસિટી છે એ છે તો d2s/dt², તો અહીંયા થશે 60 - 12 થશે. હવે એવું પૂછ્યું કે એક્સેલરેશન 0 ક્યારે થાય, તો આને તમે 0 મૂકી દો તમે, તો 60 = 12, તો t = 2 સેકન્ડ થઈ જાય. એવું કે એક્સેલરેશન એ શોધો at t = 3 સેકન્ડ, તો અહીંયા 3 મૂકી દો, તો 18 - 12 તમારો આન્સર આવી જાય. એટલે વેલોસિટી, એક્સેલરેશન આ બધું જ તમને s ઉપરથી આરામથી મળી જાય. 19 sin⁵ 5x cos x dx નું આપણે કરવાનું છે ઇન્ટિગ્રેશન. તો જો હંમેશા એક વસ્તુ યાદ રાખીએ કે ઇન્ટિગ્રેશનમાં બે રૂલ્સ છે બહુ સરસ, કે fx ની n પાવર હોય અને એના બાજુમાં એનું ડિફરન્શિએશન હોય, તો તમે fx બરાબર કંઈ ધારી લો તો એનો બાજુમાં ડિફરન્શિએશન dx બરાબર dt થઈ જાય. એટલે x ની n ઘાતનું શું થઈ જાય, t ની n ઘાતનું, t ની n + 1 upon. એટલે એવું બધું યાદ રાખવાની જગ્યાએ આપણે અહીંયા યાદ રાખી દઈએ કે fx નો પાવર આવે n + 1 upon n + 1. તો જો sin x છે એની કઈ પાવર છે, sin x નું ડિફરન્શિએશન બાજુમાં છે, તો શું થઈ જાય, sin x ના પાવરમાં એક એડ થઈ જાય, એટલે 6/6, એટલે આન્સર આવી જશે આપણો b. કદાચ જો આવો એક્ઝામ્પલ પૂછાય કે ઇન્ટિગ્રેશન log x ની 7 પાવર upon x dx, તો જો આ શું થશે, અહીંયા log x નો 7 પાવર અને અહીંયા 1 upon x dx છે, એટલે fx નું ડિફરન્શિએશન અહીંયા બાજુમાં છે, તો તમારો જવાબ આવી જાય log x નો પાવરમાં 8/8 + c. એટલે હંમેશા યાદ રાખી દેવાનું કે fx ની જોડે અહીંયા બાજુમાં એનું ડિફરન્શિએશન હોય તો તમારો આન્સર આવી જશે એનો પાવર n + 1 upon n + 1. એક બીજો રૂલ છે કે અહીંયા તમારી જોડે નીચે કોઈ ફંક્શન હોય અને એનું ઉપર ડિફરન્શિએશન હોય તો આનો આન્સર આવશે log mod of fx થઈ જશે. એટલે કદાચ તમને એવું થાય કે ભાઈ અહીંયા તમને આન્સર આપેલો છે કે અહીંયા 1 upon x log x dx. ચલો આનું ઇન્ટિગ્રેશન કરો, તો 1 upon x log x ને આવું લખાય કે ઉપર હું 1 upon x લઈ જાઉં, નીચે log x લઈ લીધું, તો જો log x નું ડિફરન્શિએશન ઉપર છે તો આનો જવાબ આવી જશે log mod of log x + c. એટલે આ પણ યાદ રાખવાનું છે, આપણે આના અંદર ઉપયોગ કરીશું કે જો 1 upon x 1 + x² છે એનું ડિફરન્શિએશન 1 નું 0 x² નું 2x છે, તો હવે ચલો અહીંયા ભેગમ ભેગો આપણે ગણિત કાઢીએ આનું, તો અહીંયા શું થશે આનો જવાબ log mod of 1 + x² અને એની લિમિટ તમને શું આપી છે, ઇન્ટિગ્રેશનની લિમિટ 1 થી 2 હોય તો પહેલા આપણે 2 મૂકી દેવાનો, તો log અહીંયા 2 મૂકો તો 2² એટલે 4 + 1 એટલે log 5 minus log અહીંયા 1 મૂકો તો 1 + 1 2 એટલે log 5 minus log 2. તમે લોગેરિધમ ચેપ્ટરમાં ભણી ગયા છો કે log નું એડિશન હોય તો log માં મલ્ટીપ્લિકેશન થાય, સબટ્રેક્શન હોય તો log of 5/2 અને અહીંયા તમારી જોડે બેઝ કેટલો છે, બધામાં બેઝ e છે, એટલે log 5/2 બેઝ e આપણો આન્સર આવી જાય. ઇન્ટિગ્રેશનમાં રિપીટ કરું ફરીથી, fx ની n પાવર f' હોય તો n + 1 upon n + 1, નીચે ફંક્શન હોય એનું ઉપર ડિફરન્શિએશન હોય તો log mod of fx કરી અને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી દેવાનું છે. એટલે એક્ઝામ્પલ નંબર 19 એની જોડે 21 પણ સરસ સોલ્વ થઈ ગયું છે. હવે એક્ઝામ્પલ નંબર 20 એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એમાં એક રૂલ્સ છે. રૂલ શું છે, ઇન્ટિગ્રેશનમાં u * v dx, એટલે u નું અને v બંનેનો ગુણાકાર છે, પ્રોડક્ટ છે. તો હવે એમાં u કોને લેવો, કારણ કે અહીંયા તમારી જોડે જો e⁻x ને u લેવો કે x ને u લેવો, તો એનો પણ એક રૂલ છે, શું કહે છે, LIATE. એટલે જો log પ્રેઝન્ટ હોય તો પહેલો log લેવાનો, અહીંયા log નથી, sin ઇન્વર્સ cos ઇન્વર્સ હોય તો ઇન્વર્સ લેવાનો, એ પણ નથી. એલ્જેબ્રિક એટલે sin x x² x³ તો હા x છે તો આપણે અહીંયા શું કરીશું, x * e⁻x માં x ને આપણે લઈ લઈશું u, પછી ટ્રિગોનોમેટ્રી અને છેલ્લે તમારે લેવાનું છે એક્સપોનેન્શિયલ. તો હવે રૂલ શું છે એ લખી દઈએ અહીંયા, તો u એમના એમ રાખવાનું, v નું ઇન્ટિગ્રેશન કરવાનું માઈનસ u નું ડિફરન્શિએશન કરવાનું, v નું ઇન્ટિગ્રેશન કરવાનું અને આ બંનેનો જે જવાબ આવે પ્રોડક્ટ એનું ફરીથી ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો જો સરસ યાદ રહી જશે, x એમના એમ e⁻x નું ઇન્ટિગ્રેશન કરવાનું
માઇનસ x નું ડિફરન્શિએશન એટલે 1 થઈ જાય. e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન કરીશું, આ બંનેનો જે ગુણાકાર આવે એનું પાછું ઇન્ટિગ્રેશન. x e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન તો અંદર e રેઝ ટુ x એનું ફરી ઇન્ટિગ્રેશન કરો તો એ પણ e રેઝ ટુ x અને પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. તો તમારી જોડે જો તમે તો x e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ x પ્લસ c તમારો આન્સર છે અહીંયા d. અહીંયા જો થોડુંક જ ખાલી અહીંયા પ્લસ ની જગ્યાએ માઇનસ હોત તો આ તમારો આન્સર આવી જાત. એટલે હા ખાસ ધ્યાન રાખવાનું u * v રૂલ્સ માટે. બીજું તમને એક એક્ઝામ્પલ ચલો કરાવી દઉં અહીંયા. માની લો કે x * log x પૂછી લીધું છે તો શું કરવાનું છે આપણે અહીંયા તો x u તરીકે લઈશું, log x ને આપણી જોડે LIATE લાઇટ એમાં પહેલું log છે તો log ને u તરીકે લેવાશે અને x dx તો પહેલું log x બહાર રહેશે. અહીંયા x નું ઇન્ટિગ્રેશન માઈનસ મોટા ઇન્ટિગ્રેશનમાં log x નું ડિફરન્શિએશન 1/x x નું ઇન્ટિગ્રેશન કરો એટલે x²/2 dx. આ થોડા મેં ડાયરેક્ટ સ્ટેપ લખ્યા તો log x અહીંયા x²/2 અહીંયાથી એક x કેન્સલ આઉટ થઈ જાય તો x નું ઇન્ટિગ્રેશન ફરીથી પાછું x²/2 અને આ 2 તો છે તો 4 + c તમારો આન્સર આવી જાય. એટલે મલ્ટીપ્લિકેશન નો જનરલી એક ક્વેશ્ચન તો તમને હશે જ. આ રૂલ લગાવવાનો છે તો log પ્રેઝન્ટ હોય તો પહેલું log, નથી તો ઇન્વર્સ છે તો ઇન્વર્સ, નથી તો એલ્જેબ્રિક છે તો એલ્જેબ્રિક, ટ્રિગોનોમેટ્રી અને છેલ્લે તમારે એક્સપોનેન્શિયલ લેવાનું છે. એટલે આ પણ આપણી જોડે ક્લિયર થઈ ગયું. હવે એક્ઝામ્પલ નંબર 21 બહુ જ ઈઝી એક્ઝામ્પલ છે. આમાં મેં તમને મારા જે પેપર સોલ્યુશન્સ કરાવેલા છે 4320001 4320002 ના એ બધાના અંદર આ ટાઈપના ક્વેશ્ચન મેં ડિટેલમાં સોલ્વ કરેલા છે. તો હવે અહીંયા જો આમાં શું પ્રોસેસ છે એક્ઝેક્ટલી તમારું i જે ઇન્ટિગ્રેશન છે 0 થી π/2 sin x upon sin x plus cos x. જ્યારે sin x અને π/2 માઈનસ sin x કરો એટલે cos x આવું એટલે sin cos tan cot cos x એ બધા ભેગા હોય તમારે તો આનો પ્રોસેસ શું છે 0 થી π/2 sin π/2 માઈનસ x નીચે sin π/2 માઈનસ x પ્લસ cos π/2 માઈનસ x. જો આ તમને હું બતાવું છું તમારે આવું બધું ગણવાનું નથી. 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં ડિસ્ક્રિપ્ટિવ હોય તો બરાબર છે પણ આપણે તો અહીંયા ટિક કરવાનું છે. એ પણ હું તમને શોર્ટકટ કહી દઉં છું કેવી રીતે જવાબ આવશે. એટલે આ થઈ જશે આપણી જોડે cos x dx અને નીચે આ cos એટલે sin થશે, આ sin એટલે cos થશે એટલે એનો મતલબ sin x plus cos x જ થવાનું છે. એટલે આ પણ i છે આ i છે એટલે 2i કરો તમે તો નીચે બંનેનું અહીંયા LCM લો તો sin x plus cos x અને ઉપર બંનેનું ટોટલ કરો તો sin x plus cos x. એટલે આ તો કેન્સલ આઉટ થઈ ગયું. તમારું ઇન્ટિગ્રેશન ની લિમિટ હતી 0 થી π/2 તો 1 નું ઇન્ટિગ્રેશન x થશે 0 થી π/2 એટલે અહીંયા π/2 મૂકો તો π/2 - 0 મૂકો એટલે 0 એટલે 2i = π/2 તો i = π/4 એટલે તમારો આન્સર આવી ગયો π/4. પણ આ કેવી રીતે તો એ તમને બતાવી દઉં કે કદાચ માની લો કે આવું આવે કે √ sin x upon √ sin x plus cos x આવે 0 થી π/2 હોય તો સેમ આ જ પ્રોસેસ એટલે શું થશે તમારે શું વિચારવાનું કે 2i = શું થઈ જાય ઇન્ટિગ્રેશન 1 dx. કારણ કે પહેલા આ પ્રોસેસ કરો π/2 એટલે ઉપર cos થઈ જાય તો sin √ sin plus cos √ sin plus cos કેન્સલ આઉટ થઈ જાય એટલે 1 તો 1 નું લિમિટ તમારી જોડે છે 0 થી π/2 તો આન્સર આવે રાઈટ સાઈડમાં π/x ઇન્ટિગ્રેશન x થાય π/2 મૂકો એટલે 2i = π/2 તો i = π/4 એટલે આ હવે તોય π/4 આન્સર આવે. ચલો ઇન્ટિગ્રેશન √ tan x upon √ માં tan x plus cot x આવે તો પણ તમારી જોડે 0 થી π/2 લિમિટ છે એટલે આનું ઇન્ટિગ્રેશન i છે તો 2i = શું થઈ જાય ઇન્ટિગ્રેશન 1 dx થાય એટલે જમણી બાજુ π/2 લેફ્ટ સાઈડ 2i છે તો i = π/4 આપણો આન્સર આવી જાય. એટલે જો 21 એક્ઝામ્પલ્સ આપણે એક ન ગણતા
જો વિડીયો જે લાંબો થઈ રહ્યો છે એનું રીઝન આ જ છે કે આપણે એક એક એક્ઝામ્પલ્સ એને બારીકાઈથી જ્યાં સુધી ટીપમાં જવાય એના રિલેટેડ કેવા કેવા પ્રોબ્લેમ્સ આવે આપણે બધા જ સોલ્વ કરીએ છીએ. 23 log base 2 છે, અહીંયા log x base 3 છે equals to 1, then x equals to blank. હવે જો આપણને ખ્યાલ છે કે log અહીંયા a base of x equals to તમારી જોડે b હોય, બેઝમાં a હોય તો તમારે x ની વેલ્યુ જોઈતી હોય તો આ log ને તમે જો રાઈટ સાઈડમાં લઈ જાઓ તો a ટુ ધી પાવર b થઈ જાય. એટલે આમ સિમ્પલી વિચારો તો તમને a આમ b ને ધક્કો મારે એટલે a ના પાવરમાં b જતું રહેશે. તો હવે અહીંયા જો તમારી જોડે શું છે, log અહીંયા બેઝ 2 છે, log બેઝ 3 માં x equals to 1 આપેલું છે. તો જ્યારે આ log ને અહીંયા લઈ જાઉં તો તમારી પાસે અહીંયા શું થશે, સોરી આ x છે અહીંયા 3 છે તો 2 ટુ ધી પાવર 1 એટલે 2 થઈ જાય, બરાબર. હવે ફરીથી પાછું આપણે x જોઈએ છે તો x equals to આ 3 અહીંયા જશે એટલે 3 નો પાવરમાં થઈ જશે 2 એટલે તમારો આન્સર આવશે 9. એટલે x equals to 9 આન્સર આવી ગયો. કદાચ તમને હજી એમ થાય કે ભાઈ આનાથી પણ બીજી રીતે વિચારવું હોય તો જો તમે એ પણ ભણી ગયા છો કે log of a base of p હોય તો આન્સર 1 થાય. એટલે અહીંયા જો log આ 2 એનો મતલબ આ વેલ્યુ તમારી 2 થાય તો 2 base of t નો log આન્સર 1 થાય. એટલે આ વેલ્યુ 2 ક્યારે થાય કે ભાઈ log x base of 3 આ વેલ્યુ તમારી 2 ક્યારે થશે તો અહીંયા જો પાછું અહીંયા 3 base of 3 હોય તમારી પાસે તો એ 1 થઈ જાય. એટલે અહીંયા જો સ્ક્વેર હોય તો એ સ્ક્વેર આગળ આવી જાય એટલે એનો મતલબ અહીંયા શું થાય 3 નો સ્ક્વેર બનાવવો પડે તો 9 બનાવવું પડે એટલે અહીંયા આન્સર આવી જશે 9. એ પણ તમને આવડી ગયું છે. એટલે કોઈ પણ આવો આવે તો લોગના અંદર એક આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે તમારે. પછી બીજી યાદ રાખવાની છે કે log of a by b હોય તો log a minus log b થશે અને log of a into b હોય તો log a plus log b થશે. પછી બીજું કે log a બેઝમાં b હોય તો આને log a બેઝમાં e divided by log b બેઝમાં e પણ લખી શકાય. એટલે આ પણ આપણને ક્લિયર થઈ ગયું. તો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 24. જો 24 એક્ઝામ્પલ્સમાં આપણે શું કરવાનું છે કે 3 ટુ ધી પાવર log 4 base of 9. હવે સમજો 3 ટુ ધી પાવર log અહીંયા બેઝમાં 3 હોય અને અહીંયા x હોય તો આપણને આન્સર ખબર છે કે આનો આન્સર x આવે. તો હવે અહીંયા 3 ટુ ધી પાવર અહીંયા નીચે તમારે 3 હોવો જોઈએ. તો અહીંયા તો તમારી જોડે 9 છે તો કાં પછી તમારે એવું વિચારવું પડે કે જો અહીંયા 9 હોય તો અહીંયા તમારે 9 લાવવો પડે. તો કેવી રીતે આવશે જુઓ તો log અહીંયા 9 બેઝ છે, આ 4 એટલે શું લખાય 2 સ્ક્વેર અને અહીંયા આ બધું શું છે 3 ના પાવરમાં છે. એટલે હવે જો આ જે 2 નો પાવર 2 છે તો એ 2 આગળ આવી જાય તો અહીંયા શું થઈ જશે 3 ના બેઝમાં 2 log 2 base of 9 એટલે 3 નો સ્ક્વેર એટલે અહીંયા આપણને ખબર છે કે 9 થઈ જાય તો એના પાવરમાં log 9 આ 2 base of 9 log 9 base of અહીંયા log 9 કેન્સલ આઉટ થઈ જાય શું આન્સર વધે તમારી જોડે 2 એટલે અહીંયા તમને મળી ગયું છે C2. બરાબર. આ એક્ઝામ્પલ બહુ જ સમજવા જેવો છે. ફરીથી સમજી લો 3 ના પાવરમાં છે log બેઝમાં 9 છે 4 એટલે 2 સ્ક્વેર તો આ સ્ક્વેર છે પાછું ક્યાં આવી જશે અહીંયા 2. હવે આપણે એ પણ ભણી ગયા 3 નો પાવર mn હોય તો 3 ના m નો હોલ n પાવર પણ લખી શકાય. એટલે અહીંયા શું થશે તમારી જોડે 3 ટુ ધી પાવર 2 છે એટલે એને કહી દઉં 9 log 2 base of 9 એટલે આન્સર ઇઝ યોર 2. ક્લિયર. ફાઇનલ એક્ઝામ્પલ નંબર 25 જે મીન આપણે શોધવાનો છે. તો જો તમને આમ વિડીયોમાં એક એક્ઝામ્પલ ભલે આપણે 25 એક્ઝામ્પલ્સ જ હતા પણ આપણે લગભગ દરેક એક્ઝામ્પલમાં બીજા 5-7 એક્ઝામ્પલ એટલે લગભગ નિયર અબાઉટ 100 એક્ઝામ્પલ્સની નજીક આપણે પહોંચી ગયા છીએ. If the mean of 3, 5, a 4, 6 is 5 આ તો સાવ ઈઝી છે. તો આ બધાનું ટોટલ કરી દો તો કેટલું થશે અહીંયા જો આ 10 થશે અહીંયા 8 એટલે 18 પ્લસ a ડિવાઇડેડ બાય કેટલા છે અહીંયા 5 અને એનો મીન તમને આપી દીધો છે 5 એટલે અહીંયા 18 પ્લસ a ઇક્વલ્સ ટુ 25 થાય તો a ઇક્વલ્સ ટુ 25 માઇનસ 18 કરવામાં આવે તો 7 તો આપણો આન્સર આવી ગયો છે c ઇક્વલ્સ ટુ 7. ડીડી સેટ સેમ્પલ પેપર્સ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું.
દરેક સેમિસ્ટર જે આપણે એના મેથેમેટિક્સના જે પેપર્સના સોલ્યુશન વિડીયોમાં મૂકેલા જ છે, બધા તમે અહીંયા પ્લેલિસ્ટમાં જોશો તો 43200 ના, અને આવા ડિફરન્ટ ડીડી સેટના સ્પેશિયલ લેક્ચર સિરીઝ હવે જલ્દીથી આવવાની છે. આપણે દરેક ચેપ્ટર વાઇઝના MCQ અહીંયા ડિસ્કસ કરવાના છે. તો વિડીયોને લાઈક કરજો, મિતેશ મેથ્સ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી રાખજો. જલ્દીથી આવું ડીડી સેટ આખું તમારો કમ્પ્લીટ કોર્સ આવી જશે, અને તમારા જે ફ્રેન્ડ છે એમને વિડીયો મિતેશ મેથ્સ ચેનલ શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.